जनसंघના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જવાહર બાગમાં સ્થાપિત તેમની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના જવાહર બાગ ખાતે આવેલ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ પ્રતિમાને પાણીથી ધોઈ સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી અને બાદમાં પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી। ઉપસ્થિત આગેવાનોએ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર નિર્માણ અને દેશ સેવામાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે અંકલેશ્વર મુકામે સંગઠનના સૌ હોદ્દેદારો, સૌ ચૂંટાયેલા નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ સૌ કાર્યકરો સાથે મળીને આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને આજે સ્વચ્છ સાફ સફાઈ કરવા માટે એમને જળાભિષેક કરી અને પ્રતિમાને સાફ કરવામાં આવી છે। સૌએ ભેગા મળીને આ કાર્ય કર્યું છે।